સુરત ભાજપા મહિલા કોર્પોરેટરના પતિએ આક્ષેપ કરતા કહ્યું કે તેઓને ગર્ભિત ધમકી આપનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અશફાક રિફાઈ છે, તો સાયબર ક્રાઇમ સેલની તપાસમાં પણ અશફાક રિફાઈએ ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે। ભાજપ મહિલા કોર્પોરેટરની દીકરી પર હુમલો અને પતિને ગર્ભિત ધમકી આપતા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરાઈ છે। વાત એમ છે કે સુરતના સૈયદપુરા વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ભૂપેન્દ્ર રાવતકાને અજાણ્યા નંબરથી ગર્ભિત ધમકીઓ મળી હતી અને ત્યારબાદ તેઓની દીકરી કે જે અભ્યાસ કરવા કેનેડા ગઈ હતી ત્યાં તેના પર 3 વાર હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈ તપાસ કરાતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અશફાક રિફાઈએ ધમકી આપી હોવાનો આક્ષેપ ભૂપેન્દ્ર રાવતકાએ કર્યો હતો। મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા। શું હકીકત છે, કઈ રીતની ઘટના ઝાંકી? આ તો 2023 થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર। અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમને ખૂબ ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે, આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર। તે અંગે હું ગભરાઈ ગયેલ અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી। ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા। એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો, એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો। મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર। અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, તે સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર। અને મારી છોકરી પડી ગઈ અને એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે, તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી। પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે। કોને રજૂઆત કરીને પછી શું ફરિયાદ? ભૂપેન્દ્ર રાવતકાની ફરિયાદને લઈ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર અશફાક રિફાઈ દ્વારા ધમકી અપાઈ હોવાનો ખુલાસો કરાયો હતો। વર્ષ 2023માં ધમકીઓ મળી રહી હોય અને અગાઉ લાલગેટ પોલીસમાં અરજી પણ કરાઈ હતી, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રજૂઆત બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થતા અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।